दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। अक्षरधाम मध्यस्थं ह्यनन्तमुक्तसेवितं नेकेन्दो सुप्रभं रम्यं श्रीहरिं चिन्तयाम्यहम्। प्रभु तव मूर्ति विनोदकारी पड़पण ते विसरे नहीं विसारी। चरण जुगल सोड़ चिन्ह जेह नजर समीपे तरे अमारी ते। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलिए स्वामीनारायण भगवान के, बालकृष्ण लाल के, हरि कृष्ण महाराज के। इष्टदेव परात्पर पुरुषोत्तम नारायण सर्वावतारी परम कृपाळु परमात्मा भगवान स्वामीनारायण જેમના માધ્યમથી આ દિવ્ય કથાનો પ્રવાહ વહી રહ્યો છે એવા શ્રીમદ ભાગવત ભગવાન, જે મહાપુરુષના સંકલ્પથી લાખો મુમુક્ષુઓ ગુરુકુલના માધ્યમથી મોક્ષ ભાગી બિના એવા પરમ કૃપાળુ સંત પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, જેમના સાનિધ્યમાં બેસતા હૃદયની અંદર ઉઠતા વિષયોના આવેગો શાંત પડી જાય એવા આપણા સૌના ગુરુદેવ પૂજ્ય ગુરુ મહારાજ, આ દિવ્ય કથામૃતમાં આપને સૌને દિવ્ય જ્ઞાન આપણા હૃદયમાં સ્થાપવા માટે પધારેલા પૂજ્યપાદ મહંત સ્વામી, જેમની કૃપાથી આપણે સૌ અહીંયા એકત્ર થયા છીએ, જેમના સંકલ્પથી અહીંયા એકત્ર થયા છીએ એવા પૂજ્યપાદ પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, તપોનિષ્ઠ પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત પૂજ્યપાદ સુરત વલ્લભદાસજી સ્વામી, સર્વે સંતો, પવિત્ર ભૂદેવો, સંગીતજ્ઞો, તમામ હરિભક્તો અને જેમની પુણ્ય લક્ષ્મી આજે આપણને સૌને દિવ્ય કથાનું અમૃત પાન કરવા માટે મદદરૂપ બની છે એવા કથાના યજમાન શ્રીઓ, વસાણી પરિવાર, દેસાઈ પરિવાર, ગોંડલિયા પરિવાર, હિરપ્રા પરિવાર, ગજેરા પરિવાર વગેરે અનેક યજમાન શ્રીઓ સાથે ભગવાનના દિવ્ય પ્રસાદ રૂપી અમૃત આપણા સુધી પહોંચાડનાર એવા ભોજન પ્રસાદના યજમાન શ્રી મિશ્રિયા પરિવાર, સર્વે યજમાન શ્રીઓ, સર્વે શ્રોતાજનો, ભક્તો બધાને જય સ્વામિનારાયણ.
વાલા ભક્તો, ભાગવતની કથા તો ઘણી થતી હશે, કથા મંડપો પણ ઘણા બનતા હશે. તમે ઘણી વખત ઘણા સભા મંડપોમાં બેઠા હશો, પણ આ સભા મંડપ એવો છે, અહીંયા સતત ભગવાનની સન્નિધિનો અહેસાસ થાય એવી કંઈક કૃપા વરસેલી છે. શાસ્ત્રીજી મહારાજના પૂજેલા ઠાકોરજીનું સાનિધ્ય છે. સતત ભગવાનને ધારણ કરી, હૃદયમાં ધારણ કરી, તપમય જીવન જીવતા, સંયમ અને નિયમમય જીવન જીવતા મહાપુરુષોનું આ સભા મંડપની અંદર સાનિધ્ય છે. કદાચ એની આ નીરવ શાંતિ હોઈ શકે. શ્રીમદ ભાગવતની અદ્ભુત કથા છે, પરમહંસોની ગાથા છે. પારમહંસ્યામ સંહિતાયામ, પરમહંસોની સંહિતા છે. પૂર્વે કેટલાય જન્મો સુધી સાધના કરે, ક્રમશઃ એની વૃદ્ધિ થતા 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 એક સમય એવો આવે કે એને પરમાત્માની પ્રાપ્તિ થાય. પંચમ સ્કંધમાં તમે ઋષભદેવનું આખ્યાન સાંભળ્યું હશે. એમના પુત્ર ભરતજી, ભગવાનના દીકરા, સમગ્ર ભારત વર્ષનું રાજ્ય છોડી અને પોતે આરાધના કરવા માટે નીકળ્યા. હરણમાં બંધાણા, હરણનો અવતાર આવ્યો. ખૂબ દુઃખ થયું. ફરી સાધનાઓ શરૂ થઈ. પવિત્ર બ્રાહ્મણને ત્યાં જન્મ આવ્યો. ફરીથી સાધનાઓ શરૂ થઈ. આમ ક્રમશઃ આગળ વધતા 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 એમને ભગવાનની પ્રાપ્તિ થઈ હોય. સુચિનામ શ્રીમત્તામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. પવિત્ર શ્રીમંત, જેમનું પવિત્ર જીવન છે, શાસ્ત્રોએ કહ્યા એ પ્રમાણે ધર્મો જેના નિયમમાં જીવનમાં છે, એવા ભગવાનના ભક્તોને ત્યાં, એવા પવિત્ર આત્માઓને ત્યાં યુગ ભ્રષ્ટ આત્માઓ જન્મ ધારણ કરે છે. અહીંયા જ અમદાવાદથી નજીકમાં અડાલજ ગામ છે. ત્યાં બહુ મોટી વાવ છે, અડાલજની વાવ. એનો ઇતિહાસ એ વખતે કહેવાય છે કે ત્યાંના અમરસિંહ રાજા, એને ત્યાં કોઈક આવા યોગ ભ્રષ્ટ આત્માએ જન્મ લીધો હશે. એનું નામ રૂડુબાઈ પીડ્યું. પણ પૂર્વના એવા સંસ્કારો, નાનપણથી એને એવી ઈચ્છા થાય કે બસ મારે આ જન્મે ભગવાન ભજવા છે. આવી ઈચ્છા થવી ને એ પૂર્વના બહુ મોટા પુણ્યનું કારણ હોઈ શકે. ભગવાનની દયાથી અતિ ગુણિયલ અને રૂપવાન, નાનપણથી ભગવાનની ભક્તિ હોય. એકવાર કોઈ કવિ એમને આંગણે આવ્યા હશે, આગતા સ્વાગતા થઈ હોય, ભોજન પ્રસાદ વગેરે લીધા હોય, અને એમાં એમને દીકરી રૂડબાઈના ગુણો એની બુદ્ધિમાં કંઈક ઉતરા હોય, અને એમણે કંઈક પોતાનો લોભ હોય કે જે કાંઈ કારણ હોય કે મને પૈસા મળશે કે જે કાંઈ એવું કાંઈ વિચાર હોય, અને એ કવિ એ ચાલતા 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 દિલ્હી પહોંચ્યા. અને એ વખતે દિલ્હીમાં જહાંગીર રાજાનું રાજ્ય. એમને જઈને વાત કરી કે મહારાજ, એક સરસ વાત કરવી છે. હું ગુજરાતમાંથી આવું છું. શું છે બોલો?
તો કે અત્યાર સુધી તમે વ્યક્તિત્વ ન જોયું હોય ન સાંભળ્યું હોય એમ કરી અને રૂડબાઈના વખાણ કર્યા કે અમરસિંહને ત્યાં દીકરી છે, ગુણનો સાગર છે અને રૂપના ભંડાર છે વગેરે જે કાંઈ વર્ણન કર્યું હશે. આપ એને રાણી સાહેબ બનાવો. જહાંગીર રાજા અતિ પ્રસન્ન થયા, ખૂબ ભેટ સોગાદ આપ્યા હશે. એમણે એના મંત્રીઓને મોકલા છે કે જાઓ જાઓ તમે અમરસિંહને જાણ કરો, કાં એમના દીકરીના અમારી સાથે લગ્ન કરે ને કાં યુદ્ધ માટે તૈયાર થાય. ભાઈ આ નાનું રાજ્ય, ક્યાં એ દિલ્હીનો રાજા અને ક્યાં અડાલજનું રાજ્ય. આ બાજુ અમરસિંહ રાજાને સમાચાર આવ્યા. અમરસિંહ રાજા બહુ દુઃખી થઈ ગયા. પેલા લોકો રોકાણા છે, એમણે વાત કરી કે રાજા જલ્દી તમે અમને નિર્ણય આપો, અમારે શું કેવું? તો કે મારે વિચાર કરવો પડશે. તો કે વિચાર કરી અને કહેવરાવજો, શું નિર્ણય છે તમારો? અમરસિંહ રાજા ખૂબ દુઃખી છે. દીકરીને કેમ વાત કરવી? અને અમારી દીકરી સંસ્કારયુક્ત જીવન જીવનારી, અને એ આવી રીતે આવા પરિવારમાં જાય, કઈ રીતે એ એનો ધર્મ પાળી શકશે? રાજા એકદમ અમરસિંહ મૂંઝાણા છે. ભોજન ભાવતું નથી. દીકરી પીરસે, પીરસતા એમ થાય પિતાજી કેમ જમતા નથી? પિતાજી તમને કંઈક મૂંઝવણ છે, મને વાત કરો. કહી શકતા નથી, રડી પીડ્યા છે અમરસિંહ. બોલો ને પિતાજી શું છે? રાણી સાહેબને ખબર પડી. એમણે દીકરીને વાત કરી કે બેટા તારી ચિંતા છે. આવી રીતે જહાંગીર રાજાનું કહેણ છે, શું કરીશું? એટલે તારા પિતાજી બહુ દુઃખી છે. રૂડબાઈએ થોડીક વાર વિચાર કરી કહ્યું, માં પિતાજીને કહીજો કોઈ ચિંતા ન કરે, હા પાડી દે લગ્નની, હું મારી રીતે મારો ધર્મ સાચવી લઈશ. હા પાડી. મંત્રીઓ આવ્યા છે, વાત કરી, હું એકવાર એમની સાથે ચર્ચા કરી લઉં. મંત્રીઓ સાથે વાતચીત કરી કે જહાંગીર રાજા જેવા રાજા હોય તો એમાં કઈ મને વાંધો નથી, પણ એક પ્રશ્ન છે કે મારે એક પ્રતિજ્ઞા છે. શું? તો કે આ પ્રદેશની અંદર પાણીની તંગી છે. પશુઓ મનુષ્યો પાણી માટે હેરાન થાય છે. માટે એક મારે વાવ ગળાવી છે. વાવનું કાર્ય પૂરું થાય પછી મારા લગ્ન થાય, ત્યાં સુધી મારે લગ્ન નથી કરવા. જહાંગીર રાજાને સમાચાર પહોંચ્યા. જહાંગીર રાજાએ કહ્યું કે વાંધો નહીં, તમામ ખર્ચો, વાવ બંધાવવાનો જે કાંઈ ખર્ચો થાય એ ખર્ચો દિલ્હીના ખજાનામાંથી આવશે. જાવ કહી દો. રૂડબાઈએ પોતાની બુદ્ધિ શક્તિ અને ભગવાનની આપેલી સૂઝથી એવી સરસ કલા કોતરણી સાથે વાવનું કામ શરૂ કરાવ્યું. પાયા બહુ મોટા નાખ્યા. એક દિવસ, 2 દિવસ, 1 મહિનો, 2 મહિનો, 1 વર્ષ, 2 વર્ષ એમ કરતા કરતા 44 વર્ષ વીતી ગયા. જહાંગીર રાજાનું કેણ આવ્યું ત્યારે જેમની 16 વર્ષની ઉંમર હતી, એમની ઉંમર આજે 60 વર્ષની થઈ. આ તો ભાઈ મોટો રાજા, એને તો શું બની ગયું હોય ખબર ન હોય. પછી તો એના ખજાનચીએ વાત કરી કે મહારાજ સાહેબ નામદાર, આજે વર્ષોથી તમે વચન આપ્યું છે, તમે કહ્યું છે એટલે દિલ્હીના ખજાનામાંથી અડાલજની વાવ માટે સંપત્તિ જઈ રહી છે. મહારાજ કેદી એનો અંત આવશે? કોણ સી બાત હે બતાવો ને જરા. તો તમે લગ્ન માટે વાત કરેલી અને આજે વર્ષો વીતા. રાજા કે હું તો ભૂલી ગયો હતો. મંત્રીઓને બોલાવીને વાત કરી છે, સૈન્ય તૈયાર કરો અને સાથે લગ્નની પણ તૈયારી કરો. અને અડાલજ તરફ જહાંગીર પોતે રાજા
સૈન્યની સાથે લગ્નનો માહોલ ને યુદ્ધનો માહોલ બંને માહોલ લઈને આવ્યો છે. આ બાજુ અડાલજના મહારાજ અમરસિંહને સમાચાર પહોંચ્યા કે જહાંગીર આવી રહ્યા છે. ત્યારે અમરસિંહ ચિંતામાં હતા, દીકરી શું કરીશું? પિતાજી, વાવનું કામ પૂરું થયું છે, તમે ચિંતા ન કરો, બધું થઈ રહેશે, તમે તૈયારી કરો એના સ્વાગતની. તૈયારીઓ થઈ. આ બાજુ અડાલજના મહારાજ અમરસિંહજીએ બધી તૈયારીઓ કરી, સ્વાગત થયા. એના વિધિ વિધાન માટેની લગ્ન વિધિઓની તૈયારીઓ થઈ. અને એ વખતે રૂડબાઈએ વાત કરી કે આ વિધિમાં બેસું એ પહેલા મેં જે વાવ ગળાવી છે એ વાવની પ્રદક્ષિણા કરી અને પછી વિધિમાં આવું. આમ કહીને નીકળ્યા. સાથે મહિલાઓ છે. વાવ પાસે આવી આંખો મીચી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મેં આ વાવ ગળાવી છે એ મારા કલ્યાણ માટે ગળાવી છે. આમાં હે ભગવાન, તમે અથવા તો તમારા ભક્તો કોઈ સ્નાન કરશે, એનું પાણી પીશે, એ પુણ્ય પ્રતાપે પ્રભુ મારી દિવ્ય ગતિ થશે, મારું કલ્યાણ થશે, એવા એને માટે મેં આ વાવ ગળાવી છે. આજે મારી માથે બહુ મોટું સંકટ આજે 60 વર્ષથી છે. મારે વિધર્મમાં જવું નથી, મારે તમારી આરાધના કરવી છે, મારે મારા બ્રહ્મચર્યને સાચવવું છે. આમ કહી હે ભગવાન મને સ્વીકારજો, આમ કહી અને મહિલાઓ જે હા હા કરે ત્યાં તો એ વાવની જે વાવ ગળાવી હતી એ વાવની અંદર જ પોતે ભગવાનને સંભાળીને જંભલાવ્યું છે. પડતાની સાથે જ માણસો દોડા દોડી માંડ્યા કરવા, પણ ત્યાં તો પ્રાણ છોડી દીધા છે રૂડબાઈ. જહાંગીર રાજાને ખબર પડી. જહાંગીર રાજા પણ શર્મિંદા થઈ. અમરસિંહને કે કઈ ચિંતા ન કરો, હશે જે થવાનું હતું એ થયું એમ કહી અને અમરસિંહને રજા લઈ અને જહાંગીર નીકળી ગયા. કેવા મુમુક્ષુ આત્માઓ હોય છે. આ બાજુ વર્ષો વીતા. ધર્મજ શહેરની અંદર વરતાલની નજીક પેટલાદ તાલુકાનું એ વખતનું નાનું એવું રાજ્ય કહેવાય, ગામડું શહેર. એની અંદર કેસરી સિંહ નામે રાજપૂત દરબાર, એમને ઉમેદસિંહ કરીને દીકરા અને એક દીકરી, એનું નામ કુશળ કુંવરબાઈ. જેવા જ રૂડબાઈ મુમુક્ષુ હતા એના કરતા પણ વધે એવી મુમુક્ષુતા કુશળ કુંવરબાઈમાં છે. ધર્મનિષ્ઠ છે, ભગવદ ભક્ત છે. વલસાડ પાસે ધરમપુર ગામ, એના એ વખતના રાજા, એ વખતે કહેવાય છે કે ક્યાંય તો એવું લખ્યું છે કે 700 ગામનો એ ધણી કહેવાતા, પણ ગ્રંથમાં લખ્યું છે 500 ગામડાઓના એ ધણી. એવડું મોટું રાજ્ય. એ રાજ્યના રાજા સોમદેવસિંહ, એ સોમદેવ સાથે કુશળ કુંવરબાઈના લગ્ન થયા. કુશળ કુંવરબાઈ સાસરે ગયા, પણ એને કરિયાવરમાં ભગવાન મળેલા છે. એમને ત્યાં એક પુત્રનો જન્મ થયો, રૂપદેવ. હજી દીકરો નાનો છે ત્યાં તો સોમદેવનું અવસાન થયું. કુશળ કુંવરબાઈ વિધુર બન્યા છે, વિધવા થયા છે. દુઃખ હોય, આવડું મોટું રાજ્ય, દીકરો નાનો હોય અને પતિનું રાજાનું અવસાન થાય. મનમાં વિચાર કરે, અરે દીકરો નાનો છે, માથે આ ભાર આવ્યો, પણ હશે આ જગતનો ભાર ઉપાડનાર તો પરમાત્મા છે. બસ ભગવાન, મારે તમારું શરણું છે, મારી રક્ષા કરજો પ્રભુ. પોતે રાજ્ય કાર્યમાં લાગ્યા. ધીમે 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 કરતા એમના દીકરા રૂપદેવ મોટા થવા લાગ્યા. એમના લગ્ન થયા. રૂપદેવની રાજગાદીએ બેસાડ્યા છે. રાજ્ય સરસ રીતે ચાલી રહ્યું છે.
રૂપદેવને ત્યાં પુત્રનો જન્મ થયો, એનું નામ વિજયદેવ રાખ્યું છે. દાદીમાં એને કુશળ કુંવરબાઈ એવા સંસ્કારો આપે છે, બેટા બેટા આપણે રાજા કહેવાય, આપણે ધર્મ પાળીએ ને તો પ્રજા ધર્મ પાળે, અને ધર્મ રક્ષતી રક્ષિત. ધર્મ છે એને જે પાળે છે, એનું જે રક્ષણ કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. નાના બાળકને કુશળ કુંવરબાઈ સંસ્કાર આપે. એમાં એક દિવસ એવી દુઃખદ ઘટના કરી કે એકનો એક દીકરો રૂપદેવ, જે ધર્મપુરના રાજા હતા, એનું મૃત્યુ થયું છે. નાની ઉંમરમાં પતિદેવનું મૃત્યુ, દીકરો રાજગાદીએ બેસે અને દીકરાનું મૃત્યુ થાય. આઘાત તો ખૂબ લાગ્યો, પણ ભગવાનનું શરણું લીધું. પ્રભુ જેવી કુંતાજીની દશા હતી એવી મારી દશા છે. કુંતાજીને હજી નાના નાના દીકરાઓ હતા. એ વખતે પતિ પાંડુ રાજા સ્વર્ગ સિધાવ્યા. ભગવાન તમે એની રક્ષા કરી હતી. પ્રભુ મારે તમારું શરણું છે. આમ ભગવાનની પ્રાર્થના કરે અને પોતે ફરીથી રાજ્ય શાસન એનું સંચાલન મેળા કરવા. દરરોજને માટે હવે સાંજ પડે, શ્રીમદ ભાગવતની કથા થાય. ભૂદેવ કથા વાંચતા હોય, પરિવારની સાથે કુશળ કુંવરબાઈ બેઠા બેઠા એ કથા સાંભળે. એમાં એક દિવસ 10મ સ્કંદની અંદર રૂક્ષ્મિણી વિવાહની કથા આવી. રૂક્ષ્મિણીજી એમનું શિશુપાળ સાથે વાગદાન થયું. રૂક્ષ્મિણીજીની ઈચ્છા નાનપણથી એવી હતી કે બસ અવિનાશી વર સાથે મારા લગ્ન થાય, પરમાત્માને વરું. હું તો આત્મા છું, પરમાત્મા મારા માલિક છે. અને એમાં ખબર પડી કે શિશુપાળ જાન લઈને આવે છે. મારા ભાઈ રૂકમીએ મારા લગ્ન શિશુપાળ સાથે કરવાનું ધાર્યું છે. હવે શું થશે? રૂક્ષ્મિણીજીએ અતિ આર્ત ભાવથી પરમાત્માને પ્રાર્થના રૂપે સંદેશો મોકલ્યો છે, પત્ર લખ્યો. હે પરમાત્મા, હે પ્રભુ, હે કૃષ્ણ, તમે ભગવાન છો. હું તમને મન કર્મ વચનથી વરી ચૂકીશ. મારે તમારા સિવાય બીજું કોઈનું શરણું નથી. પ્રભુ મારી રક્ષા કરજો, મારી લાજ રાખશો. પ્રભુ ભગવાનને પ્રાર્થના રૂપે પત્ર લખ્યો અને પત્ર કૃષ્ણ ભગવાન પાસે પહોંચ્યો. આ બાજુ જો આમંત્રણ નહીં હોવા છતાં પ્રભુ કુંડિનપુર પધાર્યા અને રૂક્ષ્મિણીજીનું હરણ કર્યું. રૂક્ષ્મિણીજીનો હાથ પકડી અને રથમાં બેસાડીને ભગવાન રથ લઈને જતા રહ્યા. અને આ પ્રસંગ સાંભળતા કુશળ કુંવરબાઈની આંખમાંથી બે આંસુ પડી ગયા છે. ઓહો, રૂક્ષ્મિણીજીનો ભગવાને હાથ જાયલો, એનું કાંડું જાયલું. હે પરમાત્મા, હે પ્રભુ, અત્યારે હું પણ નોધારી છું. પ્રભુ મારો હાથ ક્યારે જાલશો? ભૂદેવને વાત કરી. ભૂદેવ, તમે આ દરરોજ ભાગવતની કથા કરો છો ને અમે સાંભળીએ છીએ, પણ જેમ રૂક્ષ્મિણીજીનો ભગવાને હાથ જાયલો, એમ જ્યારે એ પરમાત્મા આપણો હાથ જાલશે ને ત્યારે બસ આ કથા સાંભળી સફળ, અને ત્યારે આપણું જીવન સાર્થક થશે. વાલા ભક્તો, આપણી બધાની જિંદગી ત્યારે જ સાર્થક છે. આ લોકના ગમે એટલા સુખ હશે, પણ જો પરમાત્મા સાથે સંબંધ નહીં બંધાણો હોય ને તો એ સુખ અંતકાળે દુઃખરૂપ બનશે. અને જો કદાચ એટલા બધા સુખ નહીં હોય, સંપત્તિ નહીં હોય, પણ પરમાત્મા સાથે જો આપણો સંબંધ બંધાઈ ગયો હશે ને તો અંતકાળે અતિ આનંદ સાથે શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આપણે એમનું સુખ માણી શકીશું. આનંદ સાથે આ દેહનો ત્યાગ કરીશું.
એ સમયે બન્યું એવું, સ્વામિનારાયણ ભગવાન સંતોની સાથે આ અડાલજ પધાર્યા. અડાલજની વાવે આવ્યા. અડાલજની વાવે આવી અને સંતોએ બધી વાત કરી. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને મોકલા છે, સ્વામી આમાં જે લેખ લખેલો છે એ લેખ વાંચો ને. સ્વામીએ લેખ વાંચ્યો. હવે નિષ્કુળાનંદ સ્વામી અભણ સંત હતા. નાનપણમાં એમના પિતાશ્રીનું મૃત્યુ થયું. એમના પિતાશ્રીના અવસાનથી એની ઉપર બહુ મોટી જવાબદારી હતી પરિવારની. અને એ વખતે પોતે સુથારી કામ કરતા કરતા અભ્યાસનો સમય ન મળે, માથે જવાબદારી, એટલે એને અક્ષર જ્ઞાન જે જોઈએ એવું અખતું નહીં. પણ સ્વામિનારાયણ ભગવાને એની ઉપર કરુણા કરી અને કહ્યું કે તમે યમદંડની રચના કરો. પણ મહારાજ હું તો ભણ્યો નથી, કાળા અક્ષર કુહાડે માર્યા છે, કુહાડાનું કામ કર્યું છે પ્રભુ, અક્ષર તો મેં લેખા નથી. મહારાજ કે જાઓ લીટી કરશો પંક્તિ થશે. અને પરમાત્માની કૃપાથી એક અભણ સંત મહાન જ્ઞાની બન્યા અને મહાન લેખક, મહાન સંત. 20 ગ્રંથ રચાણા, ભક્ત ચિંતામણી જેવો ગ્રંથ રચાણો વાલા ભક્તો. એ નિષ્કુળાનંદ સ્વામી ખરા મુમુક્ષુ, ખરા યોગી, ખરા તપસ્વી, ખરા ભગવત પ્રેમી. અને આવો ભગવત પ્રેમનો જે લેખ હોય ને તો ભગવત પ્રેમી મહાપુરુષ સિવાય કોણ ઉકેલી શકે? નિષ્કુળાનંદ સ્વામીને મૂક્યા છે. સ્વામીએ વાંચીને મહારાજને વાત કરી. મહારાજ એમાં એમણે લખ્યું છે કે મેં મારી વાહવા બોલાવા કે ઇજ્જત આબરૂ કે કીર્તિ વધારવા માટે આ વાવ નથી કરાવી. પણ આ વાવની અંદર ભગવાન કે ભગવાનના ભક્ત સ્નાન કરે અથવા પાણી પીએ તો મારું કલ્યાણ થાય અને મને ભગવાનનો યોગ થાય. એટલા માટે મેં આ વાવ ગળાવી છે. એમાં જ મારું અનેક જન્મથી પાલેલ નિષ્કામ વ્રત સફળ થાય. એટલા માટે મેં આ વાવ ગળાવી છે. આ સાંભળીને મહારાજ સંતોને કે સંતો ફરીથી એમાં સ્નાન કરો. શ્રીજી મહારાજે પણ સ્નાન કર્યું અને પરમ કૃપાળુ પરમાત્મા એમણે સંકલ્પ કર્યો છે કે આ વાવમાં જેણે જેણે કામ કર્યું છે એ મજૂર, કડિયા, અરે પથ્થર લાવનાર બળદો, અને એ વખતે ગાડાઓ આવ્યા હશે, પથ્થર ખડકાણા હશે, મુકાણા હશે, ચણાણા હશે, એમાં જીવજંતુઓ મેરાયા હશે, એ બધાયનું અમે કલ્યાણ કરીએ છીએ. ભગવાને કલ્યાણનો સંકલ્પ કર્યો ભાઈ. અને આ બાજુ મહારાજ કલ્યાણનો સંકલ્પ કરે અને બીજી બાજુ કુશળ કુંવરબાઈને ત્યાં દરરોજનો નિયમ સવારના પોરમાં મોટી ધર્મશાળા બનાવેલી, ત્યાં સાધુ સંતો આવે એનું પૂજન કરવા જાય, એના ચરણ ધોય અને જળ પાન કરે, માથે જળ ચડાવે, પરિવારને પાવન કરે. આવો નિયમ આજે કુશળ કુંવરબા ગયા. પુરુષનો વેશ ધારણ કરેલો હોય, સાથે બીજા સેવકો મંત્રીઓ બધા હોય, વિધિવત ક્રમશઃ પૂજન થતું જતું હોય. એમાં એક સંત બેઠા હતા, એ થોડાક પાછા હટી ગયા. કુશળ કુંવરબાએ પૂછ્યું માણસોને કે પૂછો ને મહાત્મા કેમ આમ જતા રહ્યા? મંત્રીઓ પૂછ્યું તો કે હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું, અમારે પંચ વર્તમાન છે, અમે મહિલાનો સ્પર્શ ન કરી શકીએ, અમારે ધન અને સ્ત્રી એનાથી નિયમ પ્રમાણે આ રીતે દૂર રહેવાનું હોય વગેરે વાતો કરી. કુશળ કુંવરબાઈને સાંભળીને અતિ આશ્ચર્ય થયું કે ઓહો આવા સંતો છે. મંત્રીશ્રીને કહ્યું કે એમને રાજમહેલે બોલાવો, આપણે સત્સંગ કરવો છે. સ્વામી વાત કરી અમારા નિયમ હોય અમે સીધો બહેનો સાથે સત્સંગ ન કરી શકીએ. ભલે સ્વામીજી અમે વ્યવસ્થા કરીશું. પડદા નખાણા, સત્સંગ શરૂ થયો. ભગવાનનો મહિમા, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા. એ પરમ ચૈતન્યાનંદ સ્વામી શ્રીજી મહારાજના લાડીલા સંત, પણ કોઈક પોતાના માન જેવા નાના એવા દોષને કારણે શ્રીહરિનું સાનિધ્ય છોડીને ગયા, પણ અંદર ભારોભર ભગવાનનો મહિમા ભરેલો હતો. એ મહિમા આજે અહીંયા કુશળ કુંવરબાની આગળ રેડ્યો છે.
અને કુશળ કુંવરબા એવા ખાલી હતા, એનામાં કોઈ વિષયોની વાસનાઓ નહોતી, એટલે એની અંદર એ મહિમા ભરાણો. પરિવારના રાજગુરુ સ્થાપ્યા. પૌત્ર વિજયદેવ પણ એટલા આનંદમાં છે. ગુરુજી કરતા જાય, સ્વામીની સેવા કરતા જાય, અને સ્વામીનો સત્સંગ કરીને એવા ગુણિયલ બન્યા. 6 મહિના સુધી સ્વામીએ સત્સંગ કરાવ્યો, અને કુશળ કુંવરબાઈનું હૃદય શ્રીહરિની ભક્તિથી, સ્વામિનારાયણ ભગવાનની ભક્તિથી રંગાઈ ગયું. અતિ તલસાડ થયો છે કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવું. બસ પરમાત્મા જે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, અંદરથી અતિ તલસાડ છે. સ્વામીને કહેવરાયું, સ્વામી મહારાજ પધારે, અમને એના દર્શન થાય એવી કરુણા કરો. દરરોજને માટે સવારના પોરમાં સત્સંગ પત્યા પછી વિજયદેવ ગુરુને હાથીની અંબાડી ઉપર બેસાડી અને આખા નગરની અંદર નગરની પ્રજાને દર્શન થાય એટલા માટે દરરોજને માટે પરમ ચૈતન્યાનંદ સ્વામી નીકળે. સવારીમાં બેઠા હોય, ક્યાંક એવું લાગે તો હાથ ઊંચો કરે, બાકી મહારાજને સંભાળતા સંભાળતા એ સંત બેઠા હોય. આ બાજુ પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કુશળ કુંવરબાઈના કહેવાથી પત્ર લખેલો કે હે મહારાજ, હું આપને છોડીને આપથી થોડો દૂર ગયો, પણ અહીંયા જંગલ પાર કરતા ધરમપુર રાજ્યના રાજરાણી છે, રાજમાતા કહેવાય છે. એ કુશળ કુંવરબાઈ બહુ મુમુક્ષુ જીવ છે, એના રાજ્યની અંદર રહ્યો છું પ્રભુ. જેમ માછલી જળ વિના તલસે, એમ આપના દર્શન વિના તલસે છે પ્રભુ. કરુણા કરી આપ એમને દર્શન દેવા પધારો. આપનો દાસ પરમ ચૈતન્યાનંદ સ્વામી વગેરે પત્ર લખી અને મહારાજને મોકલ્યો. મહારાજ પાસે પત્ર આવ્યો. મહારાજે પત્ર વાંચીને મુક્તાનંદ સ્વામીને વાત કરી, સ્વામી હા મહારાજ, હાથી ખૂંતો છે. અરે મહારાજ કઈ જગ્યાએ? સ્વામી પરમ ચૈતન્યાનંદ સ્વામી અત્યારે ધરમપુરના રાજ્યની અંદર રાજ્ય ગુરુ થઈને ત્યાં રોકાઈ ગયા છે, તમારે લેવા જવાના છે. ભલે સ્વામી, ભલે મહારાજ. મુક્તાનંદ સ્વામી મંડળ લઈ નીકળ્યા. ચાલતા ચાલતા એ જંગલને પાર કરી અને કેટલાય સમયે સ્વામી ધરમપુર પધાર્યા છે. આ બાજુ ધરમપુરની અંદર રાજ્ય ગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામીજી હાથીની અંબાડી ઉપર વિજયદેવના સાનિધ્યમાં સન્નિધિમાં સ્વામીને સેવક તરીકે વિજયદેવ આગળ પ્રજાની વચ્ચે સ્વામીના દર્શન કરાવી રહ્યા છે. હાથીની અંબાડી જઈ રહી છે. મુખ્ય રાજમાર્ગ ઉપર ચારે બાજુ માણસો હાથ જોડીને ઊભા છે. કોઈક નમસ્કાર કરે, ક્યારેક વળી સ્વામી થોડુંક ઊંચું જોઈને કોકને આમાં હાથ કરી અને આશીર્વાદ આપતા હોય એવો ક્યારેક ઈશારો કરે, બાકી તો સ્વામી મહારાજને યાદ કરતા જાય છે. અને એ વખતે મુક્તાનંદ સ્વામી અને સ્વામીનું મંડળ એણે દૂરથી સ્વામીને હાથીની અંબાડી ઉપર જોયા. મુક્તાનંદ સ્વામીને પરમ ચૈતન્યાનંદ સ્વામી ગુરુ માનતા. સ્વામી પણ એક બાજુ, મુક્તાનંદ સ્વામી રસ્તાને કાંઠે ઉભા રહી ગયા. પરમ ચૈતન્યાનંદ સ્વામીને સેજ ભગવું વસ્ત્ર આમ દેખાણું એટલે દ્રષ્ટિ માંડીને જોયું. બાકી સંતોની દ્રષ્ટિ બહુ સંયમમાં હોય, ઘડાયેલી દ્રષ્ટિ હોય. સ્વામીએ દ્રષ્ટિ માંડીને જોયું અને જોતા આવે કે ઓહો મુક્તાનંદ સ્વામી મારા ગુરુ. વિજયદેવને વાત કરી કે કુમાર, હા ગુરુદેવ, મારા ગુરુ આવ્યા છે, મારે ઉતરવાની વ્યવસ્થા કરો. મહાવતે હાથીને ઝુકાવ્યા છે. હાથી ઉપરથી સ્વામી નીચે ઉતર્યા. ઉતરીને સીધા મુક્તાનંદ સ્વામીને દંડવટ બેડા કરવા. નગરમાં દર્શન કરતા તમામ નગરવાસીઓ જોઈ રહ્યા કે ઓહો આપણા રાજ્ય ગુરુ દંડવટ કરી રહ્યા છે, જે સંત કેવા મોટા હશે. વિજયદેવે પણ સ્વામીનું અનુકરણ કર્યું. મુક્તાનંદ સ્વામીને દંડવટ કર્યા. પરમ ચૈતન્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરી હાથીની અંબાડી ઉપર બેસવા. સ્વામીને સ્વાગત સાથે પરમ ચૈતન્યાનંદ સ્વામી સંત મંડળ સાથે રાજ્ય મહેલમાં લઈને આવ્યા.
જ્યાં સ્વામીનો ઉતારો હતો ત્યાં મુક્તાનંદ સ્વામીનો ઉતારો થયો. આજે કુશળ કુંવરબાઈ એટલા રાજી થયા, ઓહો આપણા ગુરુના ગુરુ આવ્યા. ગુરુ એટલા સમર્થ છે તો ગુરુના ગુરુ કેટલા સમર્થ હશે. પડદા નખાણા અને સત્સંગ શરૂ થયો મુક્તાનંદ સ્વામીનો. આ સૃષ્ટિમાં તમામ સદગુણો ભાંગીને એક સંતનું સ્વરૂપ બનાવ્યું હોય ને એવા એ મુક્તાનંદ સ્વામી હતા. એ મુક્તાનંદ સ્વામીનો સત્સંગ કરતા 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 કુશળ કુંવરબાઈના હૈયામાં શ્રીજી મહારાજ પ્રત્યેની ભક્તિ હિલોળા લેવા લાગી. સ્વામીને કેવરાયું, સ્વામી હવે મહારાજના દર્શન વિના રહેવાતું નથી, મહારાજના દર્શન થાય એવી દયા કરો. સ્વામીએ કહ્યું કે તમે પત્ર લખો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તો, એવા મહાપુરુષો એમના આપણે દર્શન કરી રહ્યા છીએ. કુશળ કુંવરબાઈ જેવું આપણે નથી તપ કરવું પડ્યું, કેની જેવું નથી સહન કરવું પડ્યું, પણ એક શાસ્ત્રીજી મહારાજની પરમ કૃપાથી ગુરુ મહારાજ વગેરે આ તમામ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષો એનું આપણને સાનિધ્ય છે. કુશળ કુંવરબાઈએ પત્ર લખ્યો. શ્રીજી મહારાજને એ પત્ર પહોંચ્યો છે. વિક્રમ સંમત 1872 કારતક સુધી એકાદશી પ્રબોધિનીનો ઉત્સવ ચાલે. એ ઉત્સવની અંદર કુશળ કુંવરબાઈનું મંત્રીમંડળ પંચ ત્યાં આવ્યું. શ્રીજી મહારાજને પત્ર અર્પણ કર્યો. બધા સમાચાર આપ્યા. શ્રીજી મહારાજ બહુ રાજી થયા. આ બાજુ કુશળ કુંવરબાઈ ઘણા સમયથી શ્રીજી મહારાજને અર્પણ કરવા માટે પોતે રાજ રાણી 500 પાદરના રાજ માતા કહેવાય કે રાજા કહેવાય એવા કુશળ કુંવરબાઈ પોતે ચોખા મંગાવીને સારામાં સારી ડાંગર મંગાવી રાત્રે બેસી એકલા બેઠા બેઠા શ્રીહરિનું સ્મરણ કરતા કરતા મારા મહારાજ જમશે એમ માની અને હાથેથી નખથી એ ચોખા ફૂલતા. એક પણ ચોખાની અણી ભાંગવા ન દે અને ભાંગેલી જેની અણી ભાંગી જાય એ ચોખ્ખો રદ કરી નાખે. અને એવા ચોખાની પોટલી વાળી સરસ મજાનું સરસ ધાતુની અંદર એને પેક કરી અને મહારાજને ભેટ અર્પણ કરવા મોકલાવી. શ્રીજી મહારાજને પત્ર મળ્યો. સાથે સાથે આ ભેટ જોઈ મહારાજે પૂછ્યું સંતોને, સંતો આ જોવો તો આ શું છે? સંતો કે મહારાજ ચોખા છે. પણ મહારાજ કે કેવા? કોઈક સંતે કીધું મહારાજ આ તો અણી શુદ્ધ છે, આની અણી ભાંગેલી નથી. મહારાજ કે અમારે તમને બધાને સંતો ભક્તોને એવા અણી શુદ્ધ બનાવવા છે. ખબરદાર રહેજો, તમારા જીવનમાં કોઈ ખામી ન રહે, ધર્મ નિયમ ચૂકાય નહીં. સંતો એમ કહીને મહારાજે ખૂબ ધર્મ નિયમની વાત કરી. પત્ર વાંચો. મહારાજને પ્રાર્થના કરી છે, પ્રભુ વેલા ધરમપુર પધારજો, જન્મો જન્મથી આપના દર્શનની હું પ્યાસી છું, તો દર્શન દાન આપજો. મહારાજ સંતો અને સખા ભક્તોને સાથે લેતા આવજો. સાથે જીવુબા લાડુબા વગેરે તમામ એ ભક્તોને પણ સાથે લાવજો. સુરતથી ધરમપુર સુધીના રસ્તા વિકટ છે પ્રભુ, પણ હું એક નજરી લશ્કરીનો બંદોબસ્ત કરી દઈશ. મહારાજ તમને કોઈ વિક્ષેપ નહીં થવા દઉં. સોયના નાકા જેટલું નુકસાન થાય તો પણ એ મારા માથે છે પ્રભુ. તમે કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર પ્રભુ પધારો. શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો, આપણે જવું પડશે. એ મહાન ભક્ત છે. મહારાજ સુરત પધાર્યા. સુરતની અંદર હરિભક્તોને ખબર પડી. ઘણા શેઠિયાઓ પણ મહારાજની આજ્ઞાથી સાથે જોડાણા. મહારાજ સુરતથી ધરમપુર જવા માટે રવાના થયા. આ બાજુ શ્રીજી મહારાજ ધરમપુર તરફ ચાલતા થયા છે. ઘોડેસવારોએ સમાચાર આપ્યા એટલે નગરની અંદર તોપો ફોડી અને નગરને સમાચાર આપ્યા કે ભગવાન પધારી રહ્યા છે. આ બાજુ સ્વામિનારાયણ ભગવાન કેટલાય દિવસે ધરમપુરમાં એના સીમાડામાં પહોંચ્યા. આ બાજુ ધરમપુરના સ્ટેટના રાજા જેને કહી શકાય એવા વિજયદેવ સિંહ, વિજયદેવ પોતે શ્રીજી મહારાજના સ્વાગત માટે ચતુરંગીની સેના લઈ
હાથીની અંબાડીઓને શણગારી અને શ્રીજી મહારાજના સ્વાગત માટે ગયા છે. મહારાજને હાથીની અંબાડી ઉપર બિરાજમાન કર્યા. ચારે બાજુ જઈ ગઈ ઘોષ થવા લાગ્યો છે. બધા જય જયકાર કરવા લાગ્યા છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. સવારી ધીમે 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 કરતા નગરની અંદર પહોંચી. ચારે બાજુ વાજિંત્રો વાગે છે. નગર વાસીઓ રાજમાર્ગ ઉપર શ્રીહરિની વધામણી કરે છે. આમ કરતા કરતા શ્રીહરિ જ્યારે રાજમહેલે પહોંચ્યા હાથીની અંબાડી ઉપર શ્રીહરિ ઉતરી અને કુશળ કુરબાઈ સ્વાગત કરવા માટે ઊભા છે. ત્યાં પધાર્યા. કુશળ કુરબાઈએ મોંઘા મૂલો ગુલાબનો સરસ હાર બનાવીને શ્રીહરિના કંઠમાં જાતે પહેરાયો અને શ્રીહરિના ચરણમાં મસ્તક મૂકી આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. વાહ, આજે મારો અવતાર ધન્ય થયો, મારો અવતાર સફળ થયો. કેટલાય વર્ષોથી જેમની રાહ જોતી હતી એ પરમાત્માના મને દર્શન થયા. શ્રી હરિને પધરાવ્યા છે. તમામ ભક્તોને એવા ઉતારાઓ આપ્યા છે. રાજવી ઠાઠને શોભે એવા મહેલોમાં પાર્ષદો અને દરબારોને ઉતારા આપ્યા. જીવુબા લાડુબા વગેરે મુક્તોને પોતાના રાણીવાસની અંદર સરસ સારી પવિત્ર જગ્યાઓની અંદર એને ઉતારાઓ અપાવ્યા. મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ તમામ સંતોને તેડાવો. સત્સંગ જીવન ગ્રંથની અંદર પણ આને ઉલ્લેખ છે. સરસ સત્સંગ થાય છે દરરોજ. સંતો પધાર્યા. એક દિવસ કુશળ ગુરુબાઈએ પ્રાર્થના કરી કે મહારાજ, મારા સંતો પત્તરમાં જમે છે ને અહીંયાનું પાણી ભારે છે. મહારાજ તમે સંતોને આજ્ઞા કરો, સંતો થાળમાં જમે. મહારાજ કે અમારા સંતોને નિયમો હોય, એ પત્તરમાં જ જમશે, લાકડાના કાષ્ટ પાત્રની અંદર જમશે. પણ મહારાજ અહીંયા પૂરતું તમે આજ્ઞા કરો. મહારાજે રાજી થઈ અને સંતોને આજ્ઞા કરી કે સંતો અહીંયા તમે થાળમાં જમજો. સંતો જમવા તો બેઠા, પણ શ્રી હરિ પધાર્યા અને સંતો શરમાઈ ગયા. મહારાજે સભામાં વાત કરી, જોવો અમારા સંતોને વર્તમાનમાં કંઈક ફેર આવે તો અમારી મર્યાદા બહુ છે, એને શરમ આવે છે. અને શરમ છે એ જ ધર્મની માં છે. શરમ હોય તો ધર્મ પડે. અમારા સંતોમાં એ લજ્જા છે, એટલે અમારા સંતોમાં ધર્મ ટકે છે. ઘણી ઘણી વાતો કરી. કુશળ કુરબાઈ મનમાં ઈચ્છાઓ હતી, પરમાત્મા એને હું ભોજન કરાવું. એક દિવસ મહારાજને ભૂખ લાગી અને રાત્રિના સમયે કુશળ કુંવરબાઈએ જાતે રોટલો બનાવીને શ્રીહરિને જમાડ્યા. આવા તો એના અનેક સંકલ્પો પૂરા કર્યા છે મહારાજે. બહુ મોટી કથા છે. દરરોજ સત્સંગ થાય છે. એક દિવસ શ્રીહરિને કુશળ કુંવરબાઈ પોતાના રાજ્યની અંદર મહત્વની જગ્યાઓ બતાવવા માટે, ત્યાં પધરામણી કરાવવા માટે લઈ ગયા છે. વિશાળ સભાખંડ બતાવ્યો, અશ્વશાળા બતાવી, મહારાજની પધરામણી થઈ ત્યાં. અને દૂર એક એવી અદ્ભુત જગ્યા બતાવી. કહ્યું મહારાજ, એ જગ્યામાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે. ત્યાં કોઈ વિક્ષેપ ન કરી શકે, કોઈ દુશ્મન આવી ન શકે. ત્યાં બાગ બગીચાઓ એવા સરસ છે. અને ત્યાં પ્રભુ એવું સરોવર છે, એક બાજુ સમુદ્ર હળુડતો હોય એવું સરસ સર્જન છે. પ્રભુ આપ અને આપના સંતો સુખેથી ભજન કરી શકે એવી વ્યવસ્થા છે. મહારાજ કાયમી આપ રોકાવ અને આ રાજ્યનો કારભાર તમે સંભાળો, અમે આપના સેવક થઈને તમે આજ્ઞા કરશો એમ રહીશું. મહારાજે બધું સાંભળી લીધું. પછી મહારાજે અતિ મુમુક્ષુ જાણીને એક ટકોર કરી છે. કે રાજ્ય કરવાની વાસના તો તમને છે, અમે તો જીવનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, રાજ્ય કરવા માટે નહીં. પણ એ વાસના તમારે છોડવી પડશે, નહીં તો અહીંયા કૂતરાનો અવતાર આવશે. મહારાજે તો શબ્દ થોડોક સીધો લાગે એવો વાપર્યો છે, પણ કૂતરાનો અવતાર આવશે. કુશળ કુંવરબાઈ કે નહીં પ્રભુ, પ્રભુ બસ
હવે મને તમારા સિવાય કોઈ ઈચ્છા નથી. શ્રીજી મહારાજે વિદાય લીધી. જ્યારે મહારાજ વિદાય થયા ત્યારે કુશળ કુંવરબાઈ ખૂબ રીડા છે. જ્યાં સુધી મહારાજની સવારી દેખાણી ત્યાં સુધી આંખમાંથી ચોધાર આંસુઓ ચાલ્યા જાય છે. મનમાં એમ થાય છે, કહો જગતનો બાપ પરમાત્મા આજે મનુષ્ય બનીને આવ્યા, મને આટલા દિવસ સુધી એ પરમાત્માનું સાનિધ્ય મળ્યું, દર્શન થયા, હવે ભગવાન જતા રહ્યા. આટલું કરતા જ કુશળ કુંવરબાઈ બેભાન જેવા થઈ ગયા છે. કુશળ કુંવરબાઈની ભક્તિ જોઈ જીવુબા લાડુબા બધા બહુ રાજી થતા હતા. સત્સંગનો ઇતિહાસ એવું બોલે છે કે સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળ્યા. શ્રીજી મહારાજના વિરહમાં ને વિરહમાં શ્રીજી મહારાજ નીકળ્યાના 13મા દિવસે કુશળ કુંવરબાઈનો દેહ પડી ગયો. મહારાજના ધામમાં ગયા અને એ વખતે મહારાજે જીવુબાને વાત કરી કે અમે આજે કુશળ કુંવરબાઈને ધામમાં તેડી ગયા છીએ. હે મહારાજ, રાજમાતાને તમે લઈ ગયા? હા. થોડા દિવસો થયા, માઠા સમાચારનો પત્ર આવ્યો છે. સભાની અંદર પત્ર વંચાણો કે હે પ્રભુ, આપના ગયા પછી 13મા દિવસે અમારા માતુશ્રી કુશળ કુંવરબાઈ એમનું અવસાન થયું છે, વગેરે વગેરે મહારાજને પ્રાર્થના માટેના એ પત્રની અંદર ઉલ્લેખ હતો. ત્યારે બધાને ખબર પડી કે મહારાજ ખુદ એને ધામમાં તેડી ગયા છે. વાલા ભક્તો, જેરામ બ્રહ્મચારીજી લખે છે કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. આવા કંઈક પૂર્વના આપણે એવા પુણ્યો કર્યા હશે ને ત્યારે આપને આ સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો છે. આવા નિર્મળ જીવન જીવનારા, જેની અંદર કળિયુગનો મેલ નથી એવું જીવન જીવનારા સંતોનું સાનિધ્ય મળ્યું છે. એના સાનિધ્યનો મહિમા સમજી અને આપણા હૃદયની અંદર રહેલા વિષયોના મેલને જો ધોઈ નાખીશું ને તો જેવી કુશળ કુંવરબાને પ્રાપ્તિ થઈ એવી જ પ્રાપ્તિ જેવી શાસ્ત્રીજી મહારાજને પ્રાપ્તિ થઈ, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ મહાન પરમહંસોને જે પ્રાપ્તિ થઈ એ જ પ્રાપ્તિ આપણને થશે. શ્રીજી મહારાજ બહુ પ્રેમથી વાલથી આપણને તેડીને ગોદમાં બેસાડી અને અક્ષરધામનું સુખ આપશે. વાલા ભક્તો, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે એવા પરમહંસો એની આપણને પ્રાપ્તિ થઈ છે. વિશેષ આપણને સૌને એ સંતોનો મહિમા સમજાય, મહારાજમાં વિશેષ હેત થાય એટલી પ્રાર્થના સાથે અહીંયા પ્રવચને શ્રીજી ચરણમાં સમર્પિત કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.